અમરેલી શહેરમાં 2022 થી કેટલાક વિસ્તારોમાં શાનધારો લાગુ કરાયો છે, પરંતુ સારો લાગુ કરાયો હોવા છતાં અનેક મકાનોના દસ્તાવેજ તેમજ બાનાખત થઈ રહ્યા છે અને આ વિસ્તારના લોકોએ પત્રકાર પરિષદ યોજી પોતાની વેદનાઓ ઠાલવી હતી। અમરેલી શહેરના બટારવાડી, ગજેરાપરા, શક્તિપરા, સરદાર ચોક વિસ્તારમાં અશાંધારો લાગુ કરાયો છે। આ વિસ્તારના લોકોએ પત્રકાર પરિષદ યોજી અશાંધારા બાબતે તંત્ર દ્વારા મોટી સંખ્યામાં અંદરખાને મકાનો વેચાઈ રહ્યા છે, પરિવારો મુશ્કેલીમાં છે, ત્યારે પોતાની વેદના ઠાલવતા પત્રકાર પરિષદ સમક્ષ અનેક રજૂઆતો કરી હતી, તેમજ જે મકાનોના દસ્તાવેજો થઈ રહ્યા છે તે બાબતે તંત્રને લેખિત રજૂઆતો કર્યા હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આખરે પત્રકારો સમક્ષ પોતાની વાત અને વેદના ઠાલવવા એકઠા થયા હતા। ત્યારે આ બાબતે યોગ્ય પરિણામ નહીં મળે તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે। ત્યારે સાંભળીએ આપણે આ વિસ્તારના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા નિવેદનો। વિજય ભગવાનજીભાઈ દેસાઈ, જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ અમરેલી। આજ રોજ સ્થાનિકોની રજૂઆતના અનુસંધાને બટારવાડી, સરદારનગર અને ગજેરાપરા વિસ્તારના સ્થાનિકોની રજૂઆતને આધારે અશાંત ધારાઓ બાબતની જે 2022 અહીંયા લાગુ છે, આ વિસ્તારમાં એ બાબતમાં લાગુ હોવા છતાં મકાનની લેવેચ થાય છે આ બધા વિસ્તારોમાં, અને સ્થાનિકોની રજૂઆતને આધારે અત્યારે અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને સરકાર શ્રી સંબંધિત અધિકારીઓને અશાંત ધારો કડકમાં કડક રીતે લાગુ થાય આ વિસ્તારમાં, અને કોઈ પણ અશાંત ધારા વિસ્તારમાં મકાનની આ રીતે લેવેચ ન થાય એની માટે સંબંધિત અધિકારીઓને, પ્રશાસનને કડકમાં કડક વિનંતી છે અને માગણી છે અમારી કે આ વિસ્તારોના રહીશોનું વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય પરિષદની લાગણીને ધ્યાનમાં રાખી અશાંત ધારા વિસ્તારનું કડકમાં કડક પાલન કરવામાં આવે। જય શ્રી રામ। જવાબદારમાં તો સ્થાનિક પ્રશાસનને ચોકસાઈપૂર્વક નિર્ણય કરવા જોઈએ। જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે ત્યાં કોઈ પણ આધાર વિના, પુરાવા વિના કે કાંઈ કાચું ન કપાય અને અશાંત ધારા વિસ્તારોમાં એ રીતનું વહીવટી પ્રક્રિયા ન થવી જોઈએ, અને એ રીતે વહીવટી પ્રક્રિયા થતી ન હોય તો આ રીતના સ્થાનિકોની માગણી અને ફરિયાદ ન આવે। એવો કોઈ વિષય ધ્યાનમાં આવ્યો નથી, કાક ધમકી વાળો વિષય કોઈ ધ્યાનમાં નથી। મારું નામ સુરેશભાઈ સોલંકી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મજદૂર પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષની જવાબદારી છે। આજરોજ બટારવાડી વિસ્તાર જે ખૂબ જ હિન્દુ ભાઈઓનો વિસ્તાર છે મોટો, અને આજે ઘણા સમયથી, ઘણા વર્ષોથી આ વિસ્તારમાં હિન્દુ ભાઈઓ બધા રહેતા હતા। ત્યારબાદ ખૂબ જ મહેનત કરી અને 2022ની અંદર આ વિસ્તારની અંદર સરકારશ્રી દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો, છતાં પણ આજના સમયે ત્યાં ખાનગી રાયે પણ અનેક મકાનો વેચાઈ રહ્યા છે, અને એમાં પણ મકાનની આજુબાજુમાં રહેતા રહીશોને ત્યારે જાણ થાય કે સામે કોઈ રહેવા આવે બાજુમાં ત્યારે ખબર પડે કે આ મકાન વેચાઈ ગયું। આવી રીતે ખાનગીમાં વેચાય છે મકાન, તો તંત્ર દ્વારા એવું કહે છે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો તો પછી આ મકાન વેચાય કઈ રીતે? એટલે આના માટે અમે તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે ભાઈ જો આ અશાંત ધારો લાગુ પડી ગયો આ વિસ્તારની અંદર, છતાં પણ આટલા મકાન અત્યારે 15 થી 20 મકાનો વેચાઈ ગયા ખાનગી રાહે, તો આમાં અમારે દોષ કોને આપવો, અમારે રજૂઆત કોને કરવી? આવી ગયો છે 2022માં અમલમાં આવ્યો અશાંત ધારો, અમલમાં આવ્યા પછી 15 થી 20 મકાનો વેચાણ આ વિસ્તારની અંદર। તંત્રને અનેક વાર આવેદનો આપ્યા છે, રજૂઆત કરી છે, જે મકાનો વેચાણા એની પણ અમે લેખિતમાં અરજી આપી છે, એના પણ અમારી પાસે આધાર પુરાવા છે। જે તે ટાઈમે આ સમસ્ત વિસ્તારના રહીશો સાથે મળીને અને એકવાર તો અમે મોટી આખા વિસ્તારની બેઠક પણ કરેલી, ત્યારે પણ તંત્રને રજૂઆત કરેલી। લગભગ 600 થી 1000 માણસોની આજુબાજુના સંખ્યામાં અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી। એવી સહમતિ આજુબાજુ વાળાને તો મકાનમાં રહેવા આવે ત્યારે ખબર પડે કે આ મકાન વેચાઈ ગયું, તો સહમતિ કોની લીધી હશે એ તો ભગવાન જાણે। તંત્ર એમ કહે છે કે આજુબાજુની સહમતિ લઈ 2 વ્યક્તિની કે 5 વ્યક્તિની સહમતિ લઈને મકાન વેચાય, તો મકાન તો વેચાઈ જાય, બાજુમાં રહેવા આવે ત્યારે ખબર પડે છે કે આ મકાન વેચાઈ ગયું છે। આવી પોઝિશન છે।
અમારી માંગ એક જ છે કે જે હિન્દુ વિસ્તાર છે એની અંદર પગ પેસારો ન થાય ને જે વિસ્તાર હોય એમાં શાંતિથી સૌ સંપીને રહે. એ વિસ્તારની અંદર અસંધારો લાગુ પડ્યો તો એની અંદર મકાન વેચાવા ન જોઈએ, કોઈ પણ ભોગે. એવી અમારે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ને આ વિસ્તારના તમામ હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ ને બધા સંગઠનો સાથે મળીને અમારા ગજેરા સાહેબના સાનિધ્યમાં આજે આ સંગઠન ભેગું થયું છે. તો અમારી એક જ માંગ છે કે અસંધારો જે વિસ્તારમાં લાગુ થઈ ગયો છે ત્યાં મકાન ન વેચાવા જોઈએ અને હજી પણ જ્યાં હિન્દુ વિસ્તાર છે ત્યાં પણ અસંધારો લાગુ થવો જોઈએ. હાલમાં બટારવાડીનો વિસ્તાર છે. બટારવાડી, શક્તિપરા, ગજેરાપરા, પછી પટેલવાડી, આ બધા સરદારનગર, ગાયત્રી સોસાયટી, પટેલ ડીઝલ વાળી શેરી, આ બધા વિસ્તારની અંદર મકાનો વેચાઈ ગયા. અત્યારે ફક્ત 80%, 20% મકાનો હિન્દુ ભાઈઓ પાસે રહ્યા, બાકી બધા મકાનો વેચાઈ ગયા. તો અસંધારો લાગુ પડવાનું મિનિંગ શું? બસિયા રાષ્ટ્રીય બજરંગ દળની જવાબદારી છે. આમ તો આ વિસ્તારમાં 2022-23 થી શરૂઆત પહેલી જ મીટિંગ રામેશ્વર મંદિરે જે આ વિસ્તારના સંપૂર્ણ લોકો રહેતા હતા ત્યારે કરેલી હતી અને ત્યારે અસંધારાની માંગણી કરેલી. આપશ્રીએ પહેલા પત્રકાર દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો કે અસંધારો લાદવામાં આવ્યો છે કે નહીં. ખરેખર તો દરેક ન્યૂઝમાં પણ આવી ગયું છે 2022-23ના ન્યૂઝપેપરની અંદર કે અમરેલીમાં આટલા વિસ્તારમાં અસંધારો લાગેલો છે. કયા વિસ્તારમાં લાગેલો છે આપ બધા પત્રકાર મિત્રો ખૂબ સારી રીતે જાણો છો. અને ત્યારથી લઈ અત્યાર સુધી જે લોકો રહીશો આ વિસ્તારમાં રહેતા હતા એમને કોઈ પણ જાતની મુશ્કેલી નહોતી. જેમ એક પત્રકાર ભાઈએ પ્રશ્ન કર્યો કે આ સ્વેચ્છાએ વેચવામાં આવ્યું છે કે ખરેખર દબાણ કરી, કોઈ પણ પ્રકારનું દબાણ ક્યારેય કરવામાં આવ્યું ન હોય. પણ જ્યારે કંઈ પણ નાના મોટા અણબનાવ બનતા હોય એમના કારણે લોકો એક મકાનનો માલિક છે એ મકાન વેચી અને બીજા વિસ્તારમાં જાય તો બીજાને મુશ્કેલી પડે. મુશ્કેલીના કારણે આ વિસ્તાર ભવિષ્યમાં ખૂબ સારા પરિવાર લોકો રહેતા હતા, ખૂબ વિશાળ જગ્યામાં આ લોકો રહેતા હતા. એને આજે અસંધારો એટલા જ માટે માંગણી કરી અને એ માંગણી કરવા પછી પણ જો અધિકારીઓ દ્વારા આ પરિપત્રનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોય તો ખરેખર જનતા માટે તો ઠીક છે પણ અધિકારીઓ માટે પણ મોટું નુકસાન કરે. કારણ અસંધારો લાદવામાં પણ અધિકારી દ્વારા આવ્યો અને આજે જો એમના દ્વારા રજિસ્ટ્રારો દ્વારા જો દસ્તાવેજ થતા હોય તો એ દસ્તાવેજ માટે ખરેખર એમના ઉપરના અધિકારીઓ તપાસ કરવી જોઈએ કે આમાં ક્યાંય પરિપત્રનું ઉલ્લંઘન થાય છે કે નથી થતું. એમનો જે જીઆર છે એ જીઆર મુજબ જો એમનું વેચાણ થતું હોય, તમે કીધું કે એમની સંમતિ લેવામાં આવે છે કે નહીં. સંમતિ આજે જે વિસ્તારમાં હું રહેવા આવી ગયો અને તમે મને પૂછો મારે વિસ્તારમાં રહેવું એટલે હું સંમતિ આપું જ, પણ ખરેખર મકાન માલિક વેચનાર છે એની બાજુના લોકોએ નથી વેચવું એની સંમતિ લેવી જરૂરી છે. કારણ પોલીસ પ્રશાસન દ્વારા પણ અમે ઘણીવાર રાત્રે ઓચિંતા આવીએ, આ લોકો વિસ્તારના લોકો બોલાવે કે તમે આવો અત્યારે અહીંયા નોટિસ લગાડવા માટે આવ્યા છે. એ નોટિસ લગાડે, અડધી કલાક પછી તમે ત્યાં જાઓ તો એની નોટિસ હોતી નથી. તો ખરેખર એમની નોટિસનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ. આજે નોટિસ લાગી તો એની મુદત હોય કે આટલા દિવસ પૂરતી નોટિસ રાખવી જોઈએ. આવી ક્યાંય જો તમે કોઈ પત્રકારે નોટિસ જોઈ હોય તો અમને ધ્યાન દોરાવજો. કારણ ક્યાંય નોટિસ ધ્યાનમાં આવી નથી, ક્યાંય એવું ન્યૂઝપેપરની અંદર પણ જાહેર નથી થયું કે આ વિસ્તારમાં અસંધારો છે તો આ મિલકત લેતી દેતી માટે સંમતિ માટે આટલા લોકોની સંમતિ લીધી. જો અધિકારી કહેતા હોય કે અમે સંમતિ લીધી છે તો ખરેખર એમણે કેટલા લોકોની સંમતિ કયા વિસ્તારમાં લીધી એની માહિતી આપવી જોઈએ. અને ભવિષ્યમાં પણ અમે માહિતી માંગવાના પણ છીએ કે તમે જો આટલા વિસ્તારમાં અસંધારો હોવા છતાં આ વેચાણ કર્યું છે તો કોની સંમતિ લીધી એ લેખિત સંમતિની કોપી અમને આપે. ક્યારે નોટિસ લગાડી એ નોટિસની તારીખ અને નોટિસનો ફોટો અમને આપે. ક્યાં અધિકારી દ્વારા નોટિસ લગાડવામાં આવી હતી, ક્યાં અધિકારીએ એનું પંચ રોજકામ કર્યું છે, આ વિસ્તારનું કેટલા લોકોનું રૂબરૂ રાખીને પંચ રોજકામ કરી અને આ લોકોને વેચવા માટેની મંજૂરી લીધી છે એની પણ અમે ભવિષ્યમાં માહિતી માંગવાના છીએ. આજે જે રજિસ્ટરની અંદર દસ્તાવેજ થયા છે એ દસ્તાવેજો જો ખરેખર વાસ્તવિક અસંધારાના પાલન મુજબ થયા હોય તો એમની પણ જે પરિપત્ર અથવા એમનો જીઆર હોય એ જીઆર લોકોને આપવો જોઈએ કે આ જીઆર મુજબ આ વિસ્તારમાં દસ્તાવેજ કર્યા છે. મોટા ભાગના દસ્તાવેજોની જગ્યાએ એક વિસ્તારમાં જેમ સુરેશભાઈએ કીધું કે બાનાખાત થઈ જાય, એ રહેવા આવી જાય, પછી પૂછવામાં આવે તો એમ કે અમે ભાડે રહીએ છીએ. તો ખરેખર અધિકારીઓએ તપાસ કરવી જોઈએ કે ભાડા કરાર છે કે નથી. જેમ આગલા ભૂતકાળની અંદર ભાડે મકાન આ વિસ્તારમાં અન્ય લોકો રાખતા તો એમની ઉપર ગુનો દાખલ કરેલ છે ભાડા કરારના અભાવના કારણે. તો આમના ક્યાંય ભાડા કરાર કોઈ અધિકારી ક્યારે ચેક કરતું નથી. તો ખરેખર ભાડા કરાર ચેક કરવા જોઈએ. જો ભાડે રહેતા હોય તો એમની માહિતી પણ લોકોને આપવી જોઈએ. જો બાનાખાત કર્યું હોય તો એમની માહિતી પણ લોકોને આપવી જોઈએ. કારણ આજે જો અધિકારીઓ દ્વારા
જે વ્યક્તિ વેચે છે અને લે છે, વેચનારને વેચવું છે 100%, તો લેનારને અસનધારો હોવા છતાં એને જો નિયમ લાગુ અધિકારીઓને કારણે લાગુ ન પડતો હોય તો આ પણ જનતા માટે ખૂબ મુશ્કેલીનો વિષય છે. એટલે ભવિષ્યમાં આવા જેટલા વ્યવહારો ન થાય એના માટે આજે આ વિસ્તારમાં જે પત્રકાર કોન્ફરન્સ થઈ છે કે ભૂતકાળમાં જેટલા વહીવટો થયા હોય એ ખરેખર પારદર્શક હોય, અધિકારીઓ નીતિ નિયમના પાલન મુજબ અને જીઆર મુજબ જો વેચા હોય તો એમની માહિતી એમણે આવતીકાલે જ ન્યૂઝપેપરમાં હું એમ કહું છું કે એમના જ દ્વારા ખુલ્લેઆમ આપવી જોઈએ કે આ વિસ્તારમાં આટલા વહીવટો થયા છે અને આ મુજબના થયા છે. એમની જીઆરની માહિતી પણ ખરેખર ન્યૂઝપેપરમાં આપવી જોઈએ. આવી આ વિસ્તારની ખાસ માંગણી છે. ભવિષ્યમાં આ વિસ્તારની જે જગ્યા છે સહી સલામત છે એ કારણ લાંબા સમયગાળા દરમિયાન જો આમનામ અસનધારાનું ઉલ્લંઘન થશે તો આ વિસ્તાર નહીં બીજા ઘણા સારા વિસ્તારોમાં પણ આની અસર પડશે. જેમ કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ સંપ્રદાય દ્વારા, કોઈ ધર્મનો અભાવ ન હોય, પણ જ્યારે કાંઈ પણ નાના મોટા બનાવ બનતા હોય તો જાત ધમકી પણ થાય છે અને એમને એવું પણ કહેવામાં આવે છે કે તમારો મકાન અમે નથી લીધું, અમે બાજુવાળાને લીધું છે, તમારે વ્યવસાય કરવી તો કરી લેજો. આવા પણ ફરિયાદો દરેક સંગઠનો પાસે અવારનવાર આવેલી છે. વ્યવસ્થિત મોટો માણસો એમણે વેચીને વયા ગયા હોય અને નાનો માણસ બાજુમાં રહેતો હોય, હવે એમની પાસે 3 માળના મકાન બનાવે એટલે એક જગ્યાએ 3 ફેમિલી રહે. હવે એમની પરિસ્થિતિ એવી છે કે એમની વંડી ઉપરથી કોથળા પણ નાખેલા, આવી ફરિયાદો પણ આવેલી, તો શું કરે ન વેચે તો આ જગ્યાએ અસનધારો લાગુ પડે. કારણ પછી નથી એમનું પોલીસ તંત્ર સાંભળતું કે નથી કોઈ અધિકારી સાંભળતા. તો એમનો ખરેખર જો અસનધારાનો જીઆર હોય, જો એમનું પાલન કરવાનું જ હોય તો જ અસનધારો રખાય, નહીતર ખરેખર અધિકારી અસનધારો દૂર કરી દેવાય, જેના કારણે લોકો સ્વેચ્છાએ આ બેઝમાંથી નીકળી જાય. અત્યાર સુધી લગભગ આવેદનો એટલા આપ્યા છે. દરેક વિસ્તારના લોકોએ લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત, પત્રકાર દ્વારા ઓફિશિયલી અને એફઆઈઆર ની રૂએ પણ કરેલી છે. જો આ વિસ્તારની અંદર આ વસ્તી અમરેલીના દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં અસનધારો છે ત્યાં જો ખરેખર આનું પાલન કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જેટલા દસ્તાવેજ છે એમની માંગણી કરી અને જો એમના જીઆરનું ઉલ્લંઘન થયું હશે તો એમની કાયદાકીય કાર્યવાહી માટે હવે જો અધિકારી નહીં ગાંઠે તો કોર્ટનો સહારો 100% લેશું. 2022 થી અત્યાર સુધીમાં ખરેખર રજિસ્ટ્રાર પાસે માહિતી તમારા પત્રકારો એકવાર જઈ અને માંગવી જોઈએ કે જેનો ચોક્કસ આંકડો તમને મળશે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે અમે જે વિસ્તારમાં અશાંતરો લાગુ છે તેમના દસ્તાવેજોની માંગણી અને અરજીના આધારે પોલીસ અધિકારી અને મામલતદારના પંચનામા તેમજ અહેવાલ મુજબ અમે પરમિશન આપતા હોઈએ છીએ. આ બાબતે અધિકારીઓ દ્વારા આસપાસના રહેતા લોકોના નિવેદનો અને ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને તેમના નિવેદનોના આધારે અમે પ્રમાણપત્ર આપીએ છીએ અને આ કચેરી દ્વારા 2025ના વર્ષમાં અપાયેલા પરમિશનનો 120 પરમિશન અપાય છે. 2 જેટલી પરમિશન નામંજૂર થઈ છે. અશાંતરા બાબતે જે સ્થાનિકોના લોક રજૂઆત છે, અધિકારીઓના જવાબો છે તે જોતા એવું લાગે છે કે મકાન વેચનાર આમાં મુખ્ય ભૂમિકામાં હોય છે. ત્યારે ખરેખર આ વિરોધ અને લોકો કેટલા સાચા છે, અધિકારીઓ દ્વારા આ પ્રક્રિયા કેટલી યોગ્ય અને વ્યાજબી કરવામાં આવી રહી છે તે તપાસનો વિષય છે. જે કે સિંહ ગુજરાતી સાથે જયની સુજિત્રા, અમરેલી. અમરેલીમાં 2022 થી જે અસનધારો અમુક વિસ્તારોમાં લાગુ થયો છે એમાં અરજદારે એ વિસ્તારમાં કોઈ પણ એની મિલકત વેચવી હોય તો ખાલી અસનધારા પૂરતી અત્રેથી મંજૂરી લેવામાં આવશે. અહીંથી મામલતદારશ્રી અને ડીવાયએસપી શ્રીને અભિપ્રાય માટે મોકલવામાં આવે છે. બંને કચેરીઓ દ્વારા ત્યાંના લોકલ રહીશો, અરજદાર અને વેચનાર એ દરેકની સ્ટેટમેન્ટ લેવામાં આવે છે અને સ્ટેટમેન્ટમાં વેચનારને પૂરતી અવેજ મળે, ધાક ધમકીથી કોઈ પણ ખાલી કરાવવામાં ના આવે અને આજુબાજુના રહેણાંક પાડોશીઓને કોઈ પ્રશ્ન ના હોય તો એ ત્યાંથી હકારાત્મક અભિપ્રાય આવતો હોય અને બંને કચેરીનો અભિપ્રાય હકારાત્મક આવે ત્યાર પછી જ અત્રેથી મંજૂરી આપવામાં આવે છે. 2025માં અત્યાર સુધીમાં 120 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને 2 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.